હવે આટલી સમજૂતી લીધા પછી આપણે આગળ જઈએ તો ચોપડીની અંદર એક ઉદાહરણ જે આપ્યું છે એની ચર્ચા કરીએ કે ધારો કે આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક નળાકાર મૂકેલો છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ આપણે જોઈ ગયા જે પ્રમાણે ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો તમામ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં અને એકબીજાથી સમાન અંતરે હોય છે અને એકબીજાને સમાંતર હોય છે. આવું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે ઉત્પન્ન કરી શકીએ કે ધારો કે અહીંયા એક બાજુ વિશાળ પ્લેટ ઉપર એ પ્લસ 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 વિદ્યુત ભાર મૂકેલા હોય અને એ જ પ્રમાણે અહીંયા પણ આદર્શ રીતે કહીએ તો અનંત ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ ઉપર માઇનસ 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 વિદ્યુત ભારો મૂકેલા હોય તો જ વિદ્યુત ક્ષેત્ર એ પ્લસથી માઇનસ તરફ સમાન વિદ્યુત ક્ષેત્ર મળે, જેમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય અને તેની દિશા છે એ પણ એક જ દિશામાં હોય તો આપણે એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. હવે આવા એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે હું એક નળાકાર મૂકું છું. હવે આ શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, આ ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે જે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે જો વિદ્યુત ભાર બહાર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં તો છે જ બંધ પૃષ્ઠ, અને જો વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ હોય તો એનો મતલબ એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પણ હોવું જોઈએ. આવો સામાન્ય વિચાર આપણને આવે અને એ જે વિચાર આવે છે એનું સમાધાન કરવા માટે કે ભાઈ જો એ ભલે બંધ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રમાં છે પણ જો એની અંદર વિદ્યુત ભાર નથી તો એવા સંજોગોમાં જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, માટે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થાય છે. આ જ વાત સમજાવવા માટે એમણે અહીંયા નળાકારનો ઉપયોગ કર્યો છે. પણ આ બધી જે વાત છે એ ડાયરેક્ટ લખેલી છે કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો <90 હોય તો પ્લસ આવે, <90 હોય તો માઇનસ આવે. તો આ બધી સમજૂતી આપી નથી અને એટલા માટે મેં શરૂઆતમાં આ બધી જ સમજૂતી આપી અને તમારા કોન્સેપ્ટ ક્લિયર કર્યા કે જેથી આ સમજૂતીમાં ફરીથી વચ્ચે પાછું આ બધું સમજાવવું ના પડે. તો અહીંયા ધારો કે આ એક બંધ પૃષ્ઠ છે જે નળાકાર છે, અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે, એની અંદર આપણે કોઈ પણ વિદ્યુત ભાર મૂક્યો નથી. તો હવે આની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો આપણી જે બેઝિક મેથડ છે એ તો આ છે કે φ=∫E.dA બરાબર, અને એના બરાબર σq/ε0. જો તમે આને વાપરો તો સીધો જ જવાબ મળી જાય કે ભાઈ અહીંયા તમારી પાસે એ કોઈ અંદર વિદ્યુત ભાર નથી તો માટે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર 0, તો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. પણ કોઈ એમ કહે કે આવું તમે કીધું ને માની લેવાનું, તો આ રીતે સાબિત કરીને બતાવો. તો ∫E.dA પરથી આપણે સાબિત કરીએ છીએ. તો અહીંયા આ નળાકારને આપણે 2 ભાગમાં વહેંચી શકાય. ધારો કે આપણે આને કહીએ 1, આને કહીએ 2, આને કહીએ 3, બરાબર. તો અહીંયા જે 1 છે એ વક્રાકાર સપાટી થાય, જ્યારે 2 અને 3 છે એને આપણે વર્તુળાકાર સપાટી કહીએ. તો સૌપ્રથમ જો આપણે વક્રાકાર સપાટીની જો વાત કરીએ તો 1 એટલે કે વક્રાકાર સપાટી ઉપર આપણો તો ટાર્ગેટ શું છે, ∫E.ds કે dA લેવાનો. તો અહીંયા સૌપ્રથમ હું ds ક્ષેત્રફળ ખંડ લઈ લઉં અને એના કારણે જો ds ક્ષેત્રફળ ખંડ લઈ લઉં તો એનો જે ક્ષેત્રફળ સદિશ આવશે એ ડેલ્ટા એસ અથવા તો ds એ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. તો આને આપણે આ રીતે વહેંચી શકીએ કે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ એક તો આ રીતે પહેલી સપાટી એના માટે E.ds, ચોપડીમાં ds છે એટલે આપણે અહીંયા ds લઈશું, બરાબર, પ્લસ અહીંયા ∫2 તો એને આપણે કહીએ E.ds એટલે કે બીજી સપાટી જે આ વર્તુળાકાર છે, અને પ્લસ ત્રીજી સપાટી એ પણ વર્તુળાકાર છે, અલગ છે એટલા માટે આપણે એને અલગ લખ્યું છે E.ds. તો પહેલા આપણે વાત કરીએ કે જ્યાં 1
એ શું છે? વક્રાકાર સપાટી છે, બરાબર. એના પછી 2 અને 3 આ બંને કેવી સપાટીઓ છે? વર્તુળાકાર સપાટીઓ છે. તો જો તમે વક્રાકાર સપાટી માટેનો વિચાર કરો તો એમાં તમે કોઈ પણ જગ્યાએ જો ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશ લો તો ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશ અને ઈની દિશા એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો ઈ ડોટ ડીએસ. તો અહીંયા પહેલી સપાટી માટે જો આપણે વિચાર કરીએ તો પહેલી સપાટી માટે થીટા બરાબર એ કેટલો થવાનો? 90 થવાનો. અને માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ અહીંયા E1 ds બરાબર કે નહીં, સોરી E ds અને cos 90 થશે. આવું તમે વક્રાકાર સપાટીમાં તમે ત્રિપરિમાણમાં જુઓ કે આ રીતે હોય તો અહીંયા લો તો પણ ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં, અહીંયા પણ બહારની દિશામાં, અહીંયા પણ બહારની દિશામાં. કારણ કે આપણે વાત કરી ગયા એ પ્રમાણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ જો કોઈ ક્ષેત્રફળ સદિશ આપણે લેવો હોય તો એને આપણે બહાર તરફ લઈએ છીએ. તો માટે φ1 = E ds cos 90. cos 90 ની કિંમત 0. માટે પહેલી આ જે આખી વક્રાકાર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? 0. અને તમે લોજિકથી પણ વિચારી શકો કે આખી વક્રાકાર સપાટીમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી અને સમાંતર જ છે, સપાટી પણ આમ છે ને વિદ્યુત ક્ષેત્ર પણ આમ છે. તો આ રીતે પહેલી સપાટી માટે થીટા 90 મળે છે, માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 બને છે. હવે આપણે વાત કરીએ અહીંયા બીજી સપાટી માટે. તો બીજી સપાટી માટે તમે જુઓ કે આ સપાટી માટે જો ડેલ્ટા એસ લેવો હોય તો આપણે વાત કરી ગયા એમ ડીએસ છે એ સદિશ તો હંમેશા બંધ પૃષ્ઠ માટે બહારની તરફ જ લેવો પડે એવું આપણે નક્કી કર્યું છે. તો ડેલ્ટા એસની દિશા કે ડીએસની દિશા આ બાજુ છે, બીજી સપાટી માટે ઈની દિશા છે એ આ બાજુ છે. તો એટલા માટે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. તો એના માટે જો આપણે ફ્લક્સ લઈએ તો φ2 = અહીંયા ઇન્ટિગ્રેશન ઈ ડીએસ અહીંયા cos 180. cos 180 એટલે કેટલા થાય? -1. તો અહીંયા ઇન્ટિગ્રેશન ઈ ડીએસ અહીંયા -1 થાય. હવે જો સમગ્ર સપાટી ઉપર એટલે કે બીજી આખી સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર તો કેવું છે? અચળ. અને વિદ્યુત ક્ષેત્ર અચળ છે તો માટે φ2 જે અચળ હોય એ સંકલનમાંથી બહાર આવી જાય એટલે E બાર -1 પણ બહાર. ઇન્ટિગ્રેશન શું થશે? ડીએસ. એટલે અહીંયા જે આખી સપાટી ઉપર માત્ર ડીએસ ખંડોનો આપણે સરવાળો કરીએ, ધારો કે બીજી સપાટીનું ક્ષેત્રફળ S છે, કુલ ક્ષેત્રફળ. તો ત્રીજી સપાટી પણ વર્તુળાકાર છે તો એનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? S થશે. અને એટલા માટે અહીંયા માઇનસ અહીંયા E અને ઇન્ટિગ્રેશન ડીએસ. તો એટલા માટે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ એ કેટલું આવશે? -ES આવશે. કઈ સપાટી માટે? બીજી સપાટી માટે. હવે આપણે જોઈએ ત્રીજી સપાટી માટે. તો જો આપણે ત્રીજી સપાટી માટેનો વિચાર કરીએ તો φ3 = અહીંયા ઇન્ટિગ્રેશન ઈ ડીએસ cos, ડાયરેક્ટ લખું છું બરાબર કે નહીં, ઈ ડીએસ cos થીટા, કારણ કે ઈ ડોટ ડીએસ એટલે ઈ ડીએસ cos થીટા. હવે ત્રીજી સપાટી માટે તમે જુઓ કે આટલો ખંડ લો તો જે દિશા ડીએસની છે એટલે કે ક્ષેત્રફળ ખંડ બહારની દિશામાં લઈએ તો ડીએસ આ દિશામાં આવશે અને ઈની દિશા છે એ પણ એ દિશામાં આવશે. અને માટે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. અને માટે ઇન્ટિગ્રેશન ઈ ડીએસ cos 0. પેલાની જેમ જ E બાર cos 0 ની કિંમત 1 એટલે બહાર લેવાની જરૂર નથી. ઇન્ટિગ્રેશન ડીએસ એટલે ત્રીજી સપાટી ઉપરના તમામે તમામ ડીએસ ખંડોનો ટોટલ સરવાળો કરો તમે, અદિશ સરવાળો છે એટલે અહીંયા E × S. તો અહીંયા વિદ્યુત ફ્લક્સ બીજી સપાટી જેટલું જ આવ્યું પણ અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો હવે અહીંયા નળાકાર સાથે સંકળાયેલ જો કુલ ફ્લક્સ આપણે લઈએ તો નળાકાર સાથે
સંકળાયેલ એ કુલ ફ્લક્સ 5 એના બરાબર 0 પ્લસ માઇનસ ES પ્લસ ES, અને એટલા માટે અહીંયા જવાબ શું આવશે? 0. બરાબર. તો અહીંયા આ સાબિત કરવા પાછળનો હેતુ એ છે કે ચોપડીમાં તમને ક્યાં તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નળાકારના ઉદાહરણની મદદથી સાબિત કરો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ 0 હોય છે. તો તમારે આ પ્રશ્ન નળાકારની મદદથી સમજાવવાનો થાય. સાથે સાથે અહીંયા મેઇન સમજાવવાની વસ્તુ એ છે, અથવા જે ચોપડીમાં આપ્યું છે એટલા માટે છે કે ભાઈ તમારી પાસે જો બંધ પૃષ્ઠની બહાર જો કોઈ વિદ્યુતભાર મૂકો તો તેની સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ 0 થાય છે. કારણ કે અહીંયા પણ તમે જુઓ, જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે તેટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે. ઓકે, હવે હજુ આપણે લાક્ષણિકતાઓ આના પછીના લેક્ચરમાં જોઈએ.